હવે આપ સાંભળશો ભરૂચ જિલ્લાનો સમાચાર પત્ર, જેના લેખક છે વાહિદ મશહદી. રાજ્ય સરકાર દ્વારા હાલ સ્વચ્છતા હી સેવા પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે. તે દરમિયાન ભરૂચમાં મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ રનિંગ ક્લબ અને ખાનગી કંપનીના સંયુક્ત ઉપક્રમે આયોજિત મેરેથોનનું ભરૂચની જેપી કોલેજ ખાતેથી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, કલેક્ટર તુષાર સુમેરા, ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી સહિતના આગેવાનો તેમજ કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સતત ત્રીજા વર્ષે રનર્સ ક્લબ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં દોડવીર જોડાયા હતા અને ઉત્સાહભેર ભાગ લીધો હતો. તો બીજી તરફ સ્વચ્છતા હી સેવા અભિયાનની ઉજવણીના ભાગરૂપે ભરૂચ મામલતદાર કચેરી ખાતે સાફ સફાઈ કરવામાં આવી હતી, જેમાં નગરપાલિકાના સફાઈ કર્મચારી અને પરિસરમાં સાફ સફાઈ કરાઈ હતી. આ સફાઈ અભિયાનમાં મામલતદાર માધવી મિસ્ત્રી સહિતના અધિકારીઓ પણ જોડાયા હતા. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ દ્વારા સિનિયર સિટીઝન કાર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 30 જેટલા વયસ્ક નાગરિકોને કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે અન્ય સિટીઝનને કાર્ડ લેવા માટે માહિતી પૂરી પાડવામાં આવી હતી. તો આ કાર્યક્રમમાં ઉપસ્થિત વડીલોને જ્યારે જરૂર હોય ત્યારે પોલીસનો સંપર્ક કરવા સાથે સાયબર ફ્રોડ માટેની માહિતી પણ પૂરી પાડવામાં આવી હતી. આ અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર વી.કે. ભૂતિયાએ જણાવ્યું હતું કે જરૂરિયાતમંદ વયસ્ક નાગરિકો સિનિયર સિટીઝન કાર્ડ લેવા માટે જે તે કચેરીએ પહોંચી શકે તે શક્ય ન હતું. માટે આવા વયસ્ક નાગરિકોના ડોક્યુમેન્ટ્સ એકત્રિત કરી સિનિયર સિટીઝન કાર્ડ કઢાવવામાં આવ્યા હતા અને તેનું વિતરણ કરવામાં આવ્યું હતું. ભવિષ્યમાં આ કાર્ડ અંતર્ગત સિનિયર સિટીઝનને મળતા લાભ અંગેની પણ માહિતી આપવામાં આવશે. અંકલેશ્વર નેશનલ હાઈવે પર બિસ્માર માર્ગને પગલે ટ્રાફિક સમસ્યાનું નિર્માણ થયું છે. મલાખાડીના બ્રિજથી રાજપીપળા ચોકડી સુધી બંને તરફ ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા, જ્યારે પ્રતિન ચોકડીથી સુરવાડી બ્રિજ સુધી બંને તરફ ટ્રાફિકમાં વાહન ચાલકો અટવાયા હતા. દેશના લોકલાડીલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રાજપારડી ખાતે રક્તદાન શિબિર યોજાઈ. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ભારતીય જનતા પાર્ટી દ્વારા ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્ય રીતેશ વસાવાના અધ્યક્ષસ્થાને યુનિટી બ્લડ સેન્ટરના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સેવા પખવાડિયા અંતર્ગત યોજાયેલી રક્તદાન શિબિરમાં કુલ 61 રક્તદાતાઓએ સ્વૈચ્છિક રક્તદાન કરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. આ રક્તદાન શિબિરમાં પાર્ટીના કાર્યકર્તા, આગેવાનો અને યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. ભરૂચ ખાતે જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. જિલ્લામાં નાગરિકોને કોઈ સમસ્યા ન પડે તે હેતુસર જિલ્લા વહીવટીતંત્રની કામગીરીમાં ગતિશીલતા અને ઝડપ લાવવા કલેક્ટરે જણાવ્યું હતું. આ ઉપરાંત કલેક્ટરે વહીવટીતંત્રના તમામ વિભાગોને લોકહિત ધ્યાને લઈ હકારાત્મક અભિગમ સાથે કામગીરી કરવા તાકીદ કરી હતી. આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ, સાંસદ સભ્ય, ધારાસભ્યો દ્વારા રજૂ થયેલા તમામ પ્રશ્નો બાબતે તાત્કાલિક ધોરણે યોગ્ય કાર્યવાહી કરવા કલેક્ટરે સંબંધિત વિભાગોને સૂચના આપી હતી. આ ઉપરાંત કલેક્ટરે પ્રજાના પ્રતિનિધિઓ દ્વારા રજૂ થયેલા પ્રશ્નોનું તેમના સંકલનમાં રહી સત્વરે ઉકેલ લાવવા અધિકારીઓને સૂચના આપી હતી. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દ્વારા પ્રેરિત જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ભરૂચના ઉપક્રમે જિલ્લા કક્ષા યુવા ઉત્સવ, જિલ્લા કક્ષા બાળ પ્રતિભા શોધ અને બાળ નૃત્ય નાટિકા તેમજ જિલ્લા કક્ષા નવરાત્રી રાસ ગરબા સ્પર્ધાનું આયોજન અંકલેશ્વર મા શારદા ભવન હોલ ખાતે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયું હતું, જેમાં બાળ પ્રતિભા શોધ અને બાળ નૃત્ય નાટિકા તેમજ જિલ્લા કક્ષા નવરાત્રી રાસ ગરબા સ્પર્ધામાં બાળકો સામેલ થયા હતા. આ પ્રસંગે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન વેળાએ બાળ પ્રતિભા શોધ, બાળ નૃત્ય નાટિકા તેમજ જિલ્લા કક્ષા નવરાત્રી રાસ ગરબા સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકો, આયોજકો અને શિક્ષકોને શુભકામનાઓ પાઠવી ઉજ્જવળ ભવિષ્યની કામના કરી હતી અને કહ્યું હતું કે તમામ બાળકોમાં કોઈને કોઈ સર્જનાત્મક ગુણ રહેલા છે. આ પ્રકારના વિશેષ આયોજનો અને વાતાવરણ થકી જ ગુજરાત અને દેશને અનેક યુવા પ્રતિભા સાંપડી છે. ગુજરાત સરકાર દ્વારા આયોજિત ખેલ મહાકુંભ તેનું ઉત્તમ ઉદાહરણ છે, તેવું તેઓએ જણાવ્યું હતું. આ સાથે જ ભરૂચ જિલ્લા સમાચાર પત્ર અહીં સમાપ્ત થયું, જેના લેખક હતા વાહિદ મશહદી. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.